વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આજે આપણે જીસીઆરટીની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે. આ સિરીઝમાં આપણે ક્લાસ 6 to 12 સુધીની બધી જીસીઆરટીની બુક્સ કરીશું, જે પણ આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. કઈ કઈ એક્ઝામમાં તમને કામ લાગશે? તો જીપીએસસીની તમામ એક્ઝામ ક્લાસ 1-2 હોય કે પછી ડીવાયએસઓ, એસટીઆઈ જેવી સુપર ક્લાસ 3ની એક્ઝામ્સ હોય કે પછી GSSB, જીપીએસએસબી કે જીપીઆરબી જે આપણું પોલીસ બોર્ડ છે. ગુજરાતની જેટલી પણ એક્ઝામ્સ છે, કોઈ પણ બોર્ડ કન્ડક્ટ કરે છે, એ પછી ક્લાસ 3 હોય કે પછી ક્લાસ 1 હોય. બરાબર, બધી એક્ઝામ્સ માટે તમને કામ લાગશે, ઉપયોગી રહેશે. જેમાં પણ તમારે જીકે છે કે પછી જીએસ એ સબ્જેક્ટ્સ છે એક્ઝામમાં, હિસ્ટ્રી, પોલિટી એટલે કે ઇતિહાસ છે, ઇતિહાસ, બંધારણ, ભૂગોળ, અર્થશાસ્ત્ર કે પછી અર્થતંત્ર, પર્યાવરણ, આ તમામ સબ્જેક્ટ્સ, આ તમામ વિષયો જે પણ એક્ઝામમાં આવતા હોય એ તમામમાં તમને આ સિરીઝ કામ લાગશે. જીસીઆરટી કામ લાગશે, કેમ કે જીસીઆરટીમાંથી મેક્સિમમ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, કવર થતા હોય છે. તો આજે આપણે ક્લાસ 6ની એનસીઆરટીથી શરૂ કરવા જઈ રહ્યા છે. આપણે ક્લાસ 6થી લઈને 10th સુધીમાં માત્ર એક જ બુક કરવાની છે મોસ્ટલી, જે સૌથી વધારે ક્વેશ્ચન્સ એમાંથી આવતા હોય છે, અને તે છે સામાજિક વિજ્ઞાનની. અને આની અંદર તમારા 3 વિષય કવર થશે. એક છે ઇતિહાસ, બીજું છે બંધારણ, રાજ્યશાસ્ત્ર, અને ત્રીજું કવર થશે ભૂગોળ. બરાબર, આ 3 વિષયો મુખ્યત્વે આમાં તમારા કવર થઈ જશે. તો આજે એનું ક્લાસ 6નું પહેલું ચેપ્ટર આપણે જોવા જઈ રહ્યા છે. પહેલું ચેપ્ટર છે કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત. આપણને ઇતિહાસ ક્યાંથી જાણવા મળે છે, તેના સ્ત્રોત કયા છે, તેના વિશે આપણે ભણવાના છે. તો એના શરૂ કરતાં પહેલાં આપણને 2 પ્રશ્ન થાય કે ઇતિહાસ શું છે, અને બીજો એક પ્રશ્ન થાય કે આ ઇતિહાસને આપણે જાણવો શા માટે. તો પહેલાં ઇતિહાસ શું છે એ જાણીએ. તો સરળ શબ્દોમાં કહીએ તો જે ભૂતકાળમાં બનેલી ઘટના છે એને આપણે ઇતિહાસ તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર, હવે ભૂતકાળ કેટલો પણ જૂનો હોઈ શકે. આજથી 2 વર્ષ પહેલાંનો પણ હોય, 10 વર્ષ પહેલાંનો પણ હોય, 100 વર્ષ, 1000 વર્ષ કે પછી 10,000 વર્ષ કે પછી લાખ વર્ષ જૂનો પણ હોઈ શકે. કેટલો પણ જૂનો હોય, અત્યારે થયેલી ઘટનાની પહેલાંની ઘટના એને આપણે ભૂતકાળ કહીશું. બરાબર, જેમ કે હમણાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું. બરાબર, તો આજના દિવસે આપણે એ ઘટના વિશે જ્ઞાન મેળવીએ કે પછી જાણકારી મેળવીએ. બરાબર, કે એ ઘટના વિશે વાંચન કરીએ, કે એ ઘટનાનું કોઈ પણ વસ્તુ વિડીયો જોઈએ છે કે કોઈ પણ જાણકારી મેળવીએ છીએ કોઈ પણ સ્ત્રોતથી, કે પછી એને ફિઝિકલી આપણે એની જે ઘટના છે એના બિલ્ડિંગને જોઈએ છે કે પછી એ જે પ્લેનના ટુકડા છે એને જોઈએ છે. એ જે પણ વસ્તુ છે એના દ્વારા જે પણ જાણકારી મેળવીએ છીએ, જે પણ આપણે માહિતી એકત્ર કરીએ છીએ, તે વસ્તુ ભૂતકાળ છે. તો એ વસ્તુ આપણા માટે શું થઈ? ઇતિહાસ થઈ ગઈ. ભલે 1 મહિના પહેલાં થયું હોય કે પછી 1 દિવસ પહેલાં થયું હોય, ગઈકાલની પણ તમે જાણકારી મેળવશો, ન્યૂઝપેપરમાં થયેલી ઘટના તમે વાંચો છો, તે પણ એક ઇતિહાસ જ છે. એટલે ભૂતકાળમાં બનેલી કોઈ પણ ઘટના તેને આપણે ઇતિહાસ કહીએ છીએ. હવે ઇતિહાસ શા માટે જાણવો જરૂરી છે? તો કોઈ પણ વસ્તુનું આપણે કોઈ પણ સમસ્યા છે કે કોઈ પણ વસ્તુ છે તેની જાણકારી મેળવવી હોય, તેને જાણવું હોય, તો તેને સંપૂર્ણ માહિતી આપણે તેના ઇતિહાસથી અને એકચ્યુઅલ માહિતી તેના ઇતિહાસથી આપણને જાણવા મળી શકે છે. જેમ કે હવે હમણાં બધા બહુ યુદ્ધો થયા, જેમ કે રશિયા અને યુક્રેનનું થયું.
ઇન્ડિયા પાકિસ્તાનનું થયું, તેમજ ઇઝરાયલ અને પેલેસ્તીનનું થયું. બરાબર, આ તમામ યુદ્ધો થયા. હવે ઇન્ડિયા પાકિસ્તાનનું ચલો ખબર છે, કોઈને ઇઝરાયલ ને પેલેસ્તીન વિશે જાણવું છે કે ભાઈ કેમ થયું યુદ્ધ, અત્યારે ના છે, આપણને નથી ખબર કેમ થયું યુદ્ધ, તો એની કઈ રીતે ખ્યાલ આવશે આપણને? તો એનો ઇતિહાસ જાણવો પડશે આપણે કે ભાઈ ઇઝરાયલ અને પેલેસ્તીન વચ્ચે શું થયું હતું વર્ષો પહેલાં. તો ભાઈ ખબર પડશે તમે 1960માં આ થયું હતું, 1970માં આ વસ્તુ થઈ હતી, ઇઝરાયલ બન્યું કેવી રીતે, પેલેસ્તીન કેવી રીતે બન્યું, અસ્તિત્વમાં આવ્યું, એ બધી વસ્તુઓ. એના પછી વિવાદ કયો થયો, કઈ વાતનો વિવાદ છે, ગાઝા પટ્ટી શું છે, આ બધી તમે જે માહિતી એકત્ર કરશો તે શું થશે? ઇતિહાસ થશે. એ કેમ મેળવી? તો કે ભાઈ આપણે એ ટૉપિક વિશે જાણવું છે. ઇઝરાયલ પેલેસ્તીનનો જે ઇસ્યુ છે, જે મામલો છે, તેના વિશે આપણે જાણવું છે, તેના કારણે થયું. બરાબર, તો આ બધી વસ્તુઓ છે કે તમારે કોઈ પણ સમસ્યા કે પછી કોઈ પણ વસ્તુ વિશે જાણકારી મેળવવી હોય તો એના માટે આપણે ઇતિહાસ જાણવો જરૂરી છે. હવે જેમ કે એક સમસ્યા ગણીએ આપણે, તો એ છે એક મુદ્દો છે આરક્ષણ. બરાબર, તો આરક્ષણ વિશે આપણે જાણવું હોય કે ભાઈ આરક્ષણ કેમ આવ્યું. મહિલા આરક્ષણ છે, તેમજ દલિત વર્ગ, આદિવાસી વર્ગ, આ તમામ લોકોને આરક્ષણ મળેલું છે. તો કેમ મળેલું છે? અત્યારનો પોઈન્ટ જોઈએ તો આપણને એટલું ખબર છે કે ભાઈ આમને 1/3 આરક્ષણ છે, આ લોકોને 27%, 10%, 30%, એ રીતે અલગ અલગ 14% આરક્ષણ, એ બધું આરક્ષણ છે એટલા ટકા. તો કેમ છે? તો ભાઈ તમે જ્યારે ઇતિહાસ જાણો, પ્રાચીનનો ઇતિહાસ જાણો પ્રાચીન ભારતમાં, તો ત્યારે આ બધા લોકો પર અલગ અલગ પ્રકારના ભેદભાવો થતા હતા, અલગ અલગ પ્રકારને એ લોકો પર પાબંદીઓ લાગેલી હતી. એના કારણે એને દૂર કરવા માટે, એને તોડવા માટે આરક્ષણ આપવામાં આવ્યું કે ભાઈ આ રીતે એ લોકોનો ઉદ્ધાર આવે, એ લોકો થોડા આગળ આવે. એના કારણે પહેલાં એવી વસ્તુ હતી કે મહિલાઓને તેમજ દલિતોને શિક્ષણનો અધિકાર ન હતો, સારા જીવનનો અધિકાર ન હતો. બરાબર, ઓપ્રેસ થઈને કે પછી કોઈની ગુલામી કરીને, મજૂરી કરીને એ રીતે જીવન વ્યાપન કરતા હતા. તો એ બધી વસ્તુ તમને જાણવા મળે. એના પરથી તમે સમજી શકો છો આરક્ષણનો મુદ્દો કે ભાઈ આ રીતે એનું ઇવોલ્યુશન થયું છે, આ રીતે એ આગળ આવ્યું છે. હવે એ સમસ્યા છે તો એનો ઉકેલ પણ લાવવો હોય કે ભાઈ આ હવે પૂરેપૂરું બંધ કરવું છે કે ભાઈ એ કરવું છે, તો એના માટે પણ તમે જ્યારે ઇતિહાસ તેને સારી રીતે સમજશો ત્યારે તમે એને સારી રીતે સોલ્વ કરી શકશો. બરાબર, તો આ થયું 2 આપણા મુદ્દા થયા કે ભાઈ ઇતિહાસ શું છે અને શા માટે જાણવો જોઈએ. હવે આપણે આગળ વધી અને એ જાણીએ કે કયા કયા આપણને સ્ત્રોત છે ઇતિહાસ જાણવાના, કે કોઈ પણ વસ્તુ વિશે, ઇતિહાસની કોઈ પણ કાળ વિશે, કોઈ પણ સમય વિશે જાણવું છે તો આપણે પાસે કઈ કઈ વસ્તુઓ છે. તો દૈનિક ઘટનાઓ પરિચયમાં સૌથી પહેલાં એક પેરેગ્રાફ આપેલો છે સૌથી પહેલાં પાઠનો. એમાં મુખ્ય વસ્તુ શું છે તો કે દૈનિક ઘટનાઓ સમય પસાર થઈ ગયા પછી તે ઇતિહાસ બની જાય છે. જેમ આપણે કીધું એમ કે ભૂતકાળની કોઈ પણ ઘટના, આજે બની ઘટના કાલે ઇતિહાસ બની જશે, એ ભૂતકાળની ઘટના થઈ જશે. જૂની ઘટનાઓ યાદ રાખવા માટે દસ્તાવેજો, ચિત્રો, છાપા, ફોટાઓ, આ તમામ વસ્તુઓ ઉપયોગી બને છે. ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોતોમાં આ 4 સ્ત્રોતો આપણને GCRTમાં આપેલા છે, જે ઘણા મહત્ત્વપૂર્ણ છે. આપણને આ તમામ સ્ત્રોતો પરથી આપણે પ્રાચીન ભારતનો, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ આપણે જાણ્યો છે. જેમ કે તાડપત્ર, ભોજપત્ર. તાડપત્ર અને ભોજપત્ર શું છે તે આપણે આગળ વાત કરીએ. અભિલેખ અને શિલાલેખ છે બીજું. પછી છે ખોદકામમાંથી મળેલી ચીજ વસ્તુઓ. અને ચોથું છે ચિત્રો, લેખો તથા લોકવાર્તાઓ. લોકવાર્તાઓ એટલે કે જે લોકો દ્વારા એકબીજાને જે વાર્તાઓ, જે સ્ટોરીઓ, કહાનીઓ કહેવામાં આવે છે તે લોકવાર્તા. લેખ, જેમાં શાસકીય, રાજકીય લેખ પણ સમાવેશ થાય. કોઈ વ્યક્તિએ પોતાના માટે પર્સનલ રીતે જેને લખવાનો શોખ છે એને લખેલું છે, એને પણ એક પ્રકારનો લેખ કહી શકાય. બરાબર, એટલે લેખનમાં આપણને આ બધી વસ્તુઓમાં તેના અલગ અલગ પ્રકાર પણ આવે છે. આપણે અત્યારે જેટલું GCRTમાં છે એટલું જ આપણે કવર કરવાની એ કરીશું. તો સૌ પ્રથમ છે તાડપત્ર અને ભોજપત્ર. હવે આ 2 વૃક્ષ છે, વૃક્ષના પાન છે. તાડનું વૃક્ષ ખબર હશે મોસ્ટલી,
જે દરિયા કિનારે અને ત્યાં આગળ રહેતા હોય દક્ષિણ ગુજરાતના લોકોને વધારે ખ્યાલ હશે. તાડનું વૃક્ષ એમને જોયું હશે. તો તેના જે પાંદડા હતા તેના પર લેખન કાર્ય કરવામાં આવતું હતું. તાડના વૃક્ષ પર જે લખતા હતા તેને આપણે તાડપત્ર કહીએ છીએ. તે જ રીતે ભુર્જ નામનું એક વૃક્ષ આવે છે, ભુર્જ. એના જે પાન છે એના પર લેખન કરવામાં આવતું તેને ભોજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ ભુર્જનું વૃક્ષ છે તે મોસ્ટલી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. અને ભારતમાં વાત કરીએ તો એ પર્વતીય વિસ્તાર એટલે કે હિમાલયના વિસ્તારોમાં, હિમાલયના પ્રદેશમાં સૌથી વધારે જોવા મળે છે ભુર્જનું વૃક્ષ. અહીંયા તમને એના ફોટા આપેલા છે. આ ફોટા પણ તમને જે GCRTમાં આપેલા છે એ જ મૂકેલા છે. આ એક લિપિ છે, પાંડુલિપિ, જે આપણને આ પ્રકારના પાંદડાઓ પર મળી છે તમામ લિપિઓ. આ પ્રકારના જે પાંદડા છે તાડના અને ભોજપત્રના તેના પર લખેલી છે. હવે જે જૂની લિપિ લખેલી છે તે પાંડુલિપિઓ મળેલી છે. આપણે તેને પાંડુલિપિ તરીકે ઓળખીએ છીએ. તાડના પાંદડાઓ અને ભુર્જ વૃક્ષની છાલ પરથી બનાવવામાં આવતા પત્રો તેને તાડપત્ર અને ભોજપત્ર તરીકે ઓળખીએ છીએ. તેમાં પાંડુલિપિ તરીકે તેનો ઉપયોગ થયેલો છે ગ્રંથો લખવા માટે. આજે પણ જૂના મંદિરો છે, પ્રાચીન મંદિરો છે, જે બૌદ્ધ વિહારો છે તેમાં અને સંગ્રહાલયોમાં, એ પછી પ્રાઇવેટ હોય એટલે કે ખાનગી હોય કે પછી સરકારી સંગ્રહાલય હોય, ત્યાં આગળ જે ઇતિહાસના સંગ્રહાલયો છે તેમાં આ પ્રકારના લેખોને સંગ્રહિત કરવામાં આવ્યા છે. રાજ્ય વ્યવસ્થા અને લોકજીવનને લગતી માહિતી આપે છે આ ભોજપત્ર અને તાડપત્ર. આગળ વાત કરીએ અભિલેખ અને શિલાલેખ. હવે જૂના જમાનામાં આજની જેમ કાગળ કે એ બધી વસ્તુઓ હતી નહીં. હવે આજે તો આપણે ડિજિટલ રીતે પણ લખતા હોઈએ છીએ. જેમ કે આ તમને અત્યારે હું લખીને બતાવું છું. એ શું છે તો એક ડિજિટલ એક આઈપેડ કહો કે એક ટેબ કહો, બરાબર, જે કહેવાય એક ડિજિટલ બોર્ડ છે જેના પર લખીએ છીએ. તેમજ આપણી પાસે કાગળ છે અલગ અલગ પ્રકારના, બરાબર. બીજી પણ અનેક ઘણી વસ્તુઓ છે જેના પર લખીએ છીએ. જૂના જમાનામાં એવું ન હતું એટલે એ લોકો પાંદડા પર લખતા હતા. તેમજ પથ્થરો પર શું કરતા હતા, છીની અને હથોડીથી કોતરણી કામ કોતરતા હતા અને લખતા હતા કોતરીને. હવે તો આ રીતે લખશે કોતરીને, છીણીથી પથ્થરને કાપીને, બરાબર. તો પથ્થરને કોતરીને તેમજ અલગ અલગ ધાતુઓ જે હતી તેના પર પણ કોતરણી કામ કરતા હતા. આજે પણ તમે જોયું હશે તો કોઈ જગ્યાએ જ્યારે તમે વાસણ લેવા જાઓ તો તેના પર એક વાઇબ્રેટર જેવું મશીન હશે જે ડોટ ડોટ કરશે, કાણા પાડશે અને તેનાથી નામ લખતા હોય છે વાસણ પર. એ રીતે ધાતુ પર કોતરણી કામ થાય ને ધાતુઓ પર પણ લેખ લખવામાં આવતા હતા. આ લેખો મુખ્યત્વે શાસકીય હતા. કોઈ જાતે ઘરે બેસીને લખતું નહોતું, એટલે કે પર્સનલ લેખ ન હતા, કોઈ પણ વ્યક્તિગત ન હતા. આ મોસ્ટલી શાસકીય લેખ હતા, જે રાજાઓ કે પછી કોઈ મોટો ધની વ્યક્તિ હોય ગામનો કે પછી નગરનો, એ લોકો કોતરાવતા હતા. રાજાઓ તેમના શાસનના આદેશો કોતરાવતા હતા એના પર, ધાતુ પર અને પથ્થર પર. તેને જ શિલાલેખ અને અભિલેખ કહીએ છીએ. શિલા એ જ એનો મતલબ જ થાય મોટો પથ્થર. શિલાનો મતલબ થાય છે મોટો પથ્થર. તો શિલા પર લખાયેલો લેખ, પથ્થર પર લખાયેલો લેખ એટલે શિલાલેખ. તો રાજાઓ તેમના આદેશો શેના પર, પથ્થર પર અને ધાતુ પર કોતરાવતા હતા તેને આપણે અભિલેખ અને શિલાલેખ કહીએ છીએ. આદેશો સિવાય પણ અમુક સામાજિક મહત્ત્વના સંદેશાઓ, ધાર્મિક સંદેશા, આ બધી વસ્તુઓ રાજાઓ તેમના પર કોતરાવતા હતા. સૌથી પ્રસિદ્ધ છે ભારતમાં સમ્રાટ અશોકના સમયના જે અભિલેખો અને શિલાલેખો મળ્યા છે તે સૌથી પ્રસિદ્ધ છે. તેમાં શાસકીય શિલાલેખ છે, જેમાં શાસકે તેમના રૂલ્સ રેગ્યુલેશન્સ એટલે કે કાયદાઓ છે તે લખાવ્યા છે. તેમજ ધર્માજ્ઞાઓ કોતરાવી છે, એટલે કે જે ધર્મની આજ્ઞાઓ છે તેનું કોતરણી કામ કરવામાં આવ્યું છે. તેમજ સમાજના લોકોએ કેવી રીતે વર્તવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ, એ રીતે સામાજિક આદેશો પણ તેમાં લખાવવામાં આવ્યા છે કે ચોરી ન કરવી જોઈએ,
પછી આ રીતે વડીલોનું સન્માન કરવું જોઈએ, ધર્મનો આદેશનું પાલન કરવું જોઈએ, એ બધી વસ્તુઓ સમ્રાટ અશોકે તેમના શિલાલેખમાં કોતરાવી છે. આ તમામ લખાણો છે તેને અભિલેખ અથવા તો શિલાલેખ કહેવામાં આવે છે. આ જે શિલાલેખ કે અભિલેખ છે તે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો પર જોવા મળ્યા છે. આજના સમયમાં પણ અભિલેખાગાર ઉપલબ્ધ છે, એટલે કે જેને ઇંગ્લિશમાં આપણે આર્કાઇવ્સ કહીએ છીએ તે ઉપલબ્ધ છે. અને તે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે એટલે કે રાજ્ય સરકારે બનાવેલા પણ છે અને ઘણા રાષ્ટ્રીય સ્તરે એટલે કે કેન્દ્ર સરકારે બનાવેલા પણ છે. જેમ કે નેશનલ આર્કાઇવ્સ જે નવી દિલ્હીમાં આવેલું છે, એમાં આ પ્રકારના ઘણા અભિલેખો અને શિલાલેખો ત્યાં ઉપસ્થિત છે, ત્યાં મૂકવામાં આવેલા છે પ્રદર્શનીમાં. ગુજરાતમાં એક સૌથી પ્રમુખ અભિલેખ છે જે છે જૂનાગઢનો. જે જૂનાગઢનો શિલાલેખ છે એ કોણે અશોકે કોતરાવ્યો હતો. એના પછી પણ 2 રાજાઓ આવે છે બીજા, એ કયા હતા તે આપણે આગળના ચેપ્ટરમાં જ્યારે આવશે ત્યારે આપણે એની વાત કરીશું. જૂનાગઢનો અભિલેખ સૌથી પ્રસિદ્ધ છે અને તમને એક્ઝામમાં ઘણીવાર પૂછાય પણ છે કે જૂનાગઢનો અભિલેખ કયા કયા રાજાઓએ કોતરાવ્યો હતો, આ સમયમાં કયા રાજાએ કોતરાવ્યો હતો. એમાંથી આપણને મૌર્ય યુગ, અનુમૌર્ય યુગ એટલે કે મૌર્યોત્તર યુગ કહીએ આપણે તેને, અને છેક ગુપ્ત વંશ સુધીનો આપણને ઇતિહાસ જાણવા મળે છે જૂનાગઢના અભિલેખ પરથી. ક્યારેક જૂનાગઢ જાઓ તો અભિલેખ વિઝિટ કરજો, ઘણું તમને જાણવા મળશે. આગળ છે ખોદકામમાંથી મળેલી વસ્તુઓ. તો ખોદકામમાંથી કેવી વસ્તુઓ મળે? હવે કોઈ પણ સંસ્કૃતિ, હવે જેમ કે સિંધુ ઘાટી સભ્યતા આપણે શોધી, બરાબર, તો એ આપણે ક્યાંથી? એક ટીંબામાંથી મળી. જ્યારે ખોદકામ થઈ રહ્યું હતું, રેલવેનું પાટા નાખવાનું ખોદકામ ચાલુ હતું, ત્યારે એલેક્ઝાન્ડરને એ સમયે અમુક જે ટીંબા મળ્યા હતા અને એ બધી વસ્તુઓ મળી હતી, તો ખોદકામ કરવાથી મળી. ખોદકામમાં કઈ વસ્તુઓ મળશે જે એ લોકોના સમયમાં એટલે કે પ્રાચીન સમયના લોકો જે સાચવતા હતા કે વાપરતા હતા, બરાબર, જે ઘરમાં રહેતા હતા, તો તેની ઈંટો મળશે, શેમાંથી બનેલું છે એ મટીરિયલો મળશે. પછી જે વસ્તુઓ વાપરતા હતા જેમ કે વાસણો છે, પછી ઓજારો છે, હથિયાર છે, આ બધી વસ્તુઓ, તેમજ આભૂષણ, કપડાં, આ તમામ વસ્તુઓ આપણને ખોદકામમાંથી મળે કે આ સમયના લોકો એ રીતે આ બધી વસ્તુઓનો યુઝ કરતા હતા. આપણને જાણકારી પણ શેની જ મળે? એ જ બધી વસ્તુની, કે એ લોકોની રહેણી કરણી કેવી હશે, તેમનું સામાજિક જીવન કેવું હશે. મૂર્તિઓ મળેલી છે, તો મૂર્તિઓ શેની મળેલી છે? કે ભાઈ ભગવાનની મૂર્તિઓ મળેલી છે, કે પછી રમકડા ટાઈપની મળેલી છે, કે પશુ પક્ષીઓની મળેલી છે. એમાં પણ કોની વધારે? પુરુષની મળેલી છે વધારે કે સ્ત્રીઓની મળેલી છે? એના પરથી આપણે જાણી શકીએ કે પુરુષ પ્રધાન હોઈ શકે કે સ્ત્રી પ્રધાન હતો સમાજ. ભગવાનની મૂર્તિ હતી તો એ લોકો એ સમયે ધાર્મિક હતા, ધર્મમાં આસ્થા રાખતા હતા, ભગવાનમાં વિશ્વાસ રાખતા હતા. એ બધી વસ્તુઓ જાણી શકીએ. યજ્ઞ કુંડો મળ્યા છે તો જાણવા મળે કે એ સમયથી આપણા યજ્ઞ ચાલતા આવ્યા છે. આ બધી વસ્તુઓ વિશે આપણે એ સમયના લોકોના જીવન વિશે આપણે જાણી શકીએ છીએ. તો તેમાં મુખ્યત્વે માટીના વાસણો, પથ્થરના ઓજારો પણ જે મળ્યા છે તે કયા મટીરિયલના બનેલા છે? ધાતુના છે, પથ્થરના છે, શેલખડી પણ એક પ્રકારનો પથ્થર છે, એમાંથી બન્યા છે, કે પછી બીજા જ કોઈ એમાંથી બનેલા છે, બરાબર. આભૂષણો છે, હથિયારો છે, આભૂષણો જે આજના ચાલે છે, સોના, ચાંદી, પ્લેટિનમ, એ બધી જે એવી ધાતુના આભૂષણો બનેલા છે. કે પછી આદિવાસીઓમાં જે જોવા મળે છે પથ્થરના ને મતલબ જે સારી રીતે કંડારેલા હોય એ પ્રકારના પથ્થરોમાંથી બનાવ્યા છે, પાંદડામાંથી બનાવેલા છે. શું છે એ તરફ આપણને જાણવા મળે છે. મૂર્તિઓ મળેલી છે, મુદ્રાઓ એ સમયની, સિક્કાઓ, મુદ્રાઓ અને સિક્કાઓ પરથી આપણને જાણવા મળે છે એ સમયે પણ ચલણ હતું અને વ્યાપાર ચાલતો હશે. આપણે એ જાણી શકીએ છીએ કે વેપાર ચાલતો હશે. હવે આપણી મુદ્રાઓ ઘણી મેસોપોટેમિયા છે, ગ્રીસ છે, એ બધી જગ્યાએથી આપણી મુદ્રાઓ મળેલી છે અને એમની મુદ્રાઓ આપણને અહીંયા આગળ મળેલી છે. આપણા સિક્કાઓ ત્યાં મળેલા છે. એનાથી આપણને જાણવા મળે છે કે આંતરરાષ્ટ્રીય વેપાર પણ એ સમયે થતો હશે, બરાબર. હવે એ મુખ્યત્વે જળમાર્ગે થતો હશે. તો એના માટે જે ડોકયાર્ડ બનેલા હોય એટલે કે જ્યાં જહાજો પાર્ક કરતા હોય, જેમ કે જેને આપણે બંદર કહીએ છીએ,
એ રીતે બંદર મળેલા છે. તો એના પરથી આપણે જાણી શકીએ કે દરિયાઈ માર્ગે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો. અને આ રીતે મુદ્રાઓ અને સિક્કાઓ આપણને મળેલા છે. એના પર કઈ મુદ્રાઓ, જે પણ મુદ્રા છે તેના પર કયા રાજાનું કે પછી કેવા પ્રકારનું ચિહ્ન છે, પશુ પક્ષીનું છે ચિહ્ન કે પછી કોઈ પણ જીઓમેટ્રિક આકૃતિ છે, એ બધી વસ્તુઓ બધી આપણને જાણવા મળે છે. એ સમયની વિશે ખ્યાલ આવે છે. આ બધી ચીજ વસ્તુઓ જીવનશૈલી, સામાજિક વ્યવસ્થા અને વેપાર અંગેની માહિતી આપે છે. બરાબર. હવે આગળ વાત કરીએ. ચોથું છે ચિત્રો, દસ્તાવેજો અને લખાણો. હવે આ વસ્તુ આપણે અત્યારે પણ સીમિત છે, કોઈ અલગ નથી. આપણે હજી અત્યારે પણ ચિત્રો દોરાય છે. પહેલાં અલગ રીતે દોરાતા હતા, અત્યારે અલગ રીતે દોરાય છે. અત્યારે કેનવાસ આવી ગયા છે, કપડા પર ચિત્ર થતા હોય છે, તેમજ અલગ અલગ વસ્તુઓ પર પણ ચિત્ર થતા હોય છે. અલગ અલગ મટિરિયલથી થાય છે. કાગળ પર કરીએ છીએ. પહેલાંના સમયના લોકો શેના પર, તો કે ભીત, દિવાલ પર ચિત્રો કરતા હતા. નાના મોટા એવા અલગ અલગ આકારના પણ હતા. બરાબર. તો આ બધી વસ્તુઓ છે. દસ્તાવેજો, તો દસ્તાવેજો અત્યારે છે. જૂના સમયમાં કેવા પ્રકારના દસ્તાવેજો હતા, અત્યારે આપણે PDF ફોર્મેટમાં, વર્ડ ફાઇલમાં, એમાં પણ ડાયરેક્ટ બનાવી દઈએ છીએ. એ સમયે પાંદડા પર લખતા હતા અને એને પાંદડાને પરોવીને પોથી બનાવતા હતા. બરાબર. તો એ રીતના દસ્તાવેજો છે. લખાણ, હવે અમુક લિપિ આપણી ઓળખાય છે. પાંડુલિપિ છે, પછી બીજી ઘણી લિપિ છે, જેમ કે હવે સિંધુ ઘાટી સભ્યતાની પણ એક આકૃતિવાળી લિપિ છે, પણ જેને આપણે હજુ સુધી ઉકેલી શક્યા નથી. એ જ્યારે ઉકેલાશે ત્યારે આપણને સિંધુ ઘાટી સભ્યતા વિશે વધારે જાણકારી મળશે કે ભાઈ શું લખેલું છે એમાં, કેવા રીતે રહેતા હતા, જીવનયાપન કેવું હતું, કેવી રીતે જીવતા હતા, સામાજિક જીવન કેવું હતું, ધાર્મિક કેવું હતું, રાજ્ય વ્યવસ્થા કેવી હતી. તો એ બધી વસ્તુ આપણે જો લિપિ આપણે ઉકેલી શકીશું ભવિષ્યમાં, તો એ આપણને વધારે જાણકારી તેમાંથી મળી જશે. અત્યારે આપણે ગુજરાતીમાં આ રીતે ગુજરાતીમાં લખીએ છીએ. બરાબર. બ્રાહ્મી લિપિ છે. બરાબર. એ રીતે જૂના સમયથી જે બ્રાહ્મી લિપિ ચાલતી આવી છે. પછી દેવનાગરી લિપિ છે. એ બધી અલગ અલગ લિપિઓ છે. પછી છે વાર્તા લેખન અને લોકવાર્તા. તો અમુક લોકોને જે લખવાનો શોખ હોય કે અમુક જેમનો પેશો હોય લેખન કાર્ય કરવાનો, લખવાનો, અને બીજી વાર્તાઓ જે તમે તમારા મમ્મી પપ્પા કે પછી દાદા દાદી પાસેથી સાંભળી હોય, એ જે તમે પેઢી દર પેઢી જે વાર્તા આગળ વધતી આવે છે તેને આપણે લોકવાર્તામાં ઇન્ક્લુડ કરીશું. અને બીજું છે વાર્તા લેખન, જે લખવામાં આવે છે અમુક લોકો દ્વારા. ભાટ, ચારણ, મીર, બારોટ વગેરે લોકવાર્તાઓ દ્વારા ઇતિહાસ જાણવે છે. અને લોક સાહિત્ય પણ ઇતિહાસનું જીવંત સ્ત્રોત છે. બરાબર. તો આટલા હતા આપણા સ્ત્રોત ઇતિહાસ જાણવાના. હવે એક વાત કરીએ કે ભાઈ આપણને વસ્તુઓ તો મળી ગઈ કે ભાઈ એક જગ્યાએ આપણે ખોદકામ કર્યું, ધોળકામાં ખોદકામ કર્યું અમદાવાદમાં, અને ત્યાંથી આપણને ઘણી બધી વસ્તુઓ મળી. વાસણો મળ્યા, ઓજારો મળ્યા, હથિયાર પણ મળી ગયા, ઈંટો મળી. આ બધી વસ્તુ કેટલા વર્ષ જૂની છે, કયા સમયની છે, એ આપણને જાણકારી કઈ રીતે મળશે? એ જોઈને તો ખબર નહીં પડી જાય હા ભાઈ આ 500 વર્ષ જૂની છે, કે પછી આ પેલી છે ને એ 200 વર્ષ જ જૂની છે, ઘણી નવી લાગે છે, એવું જોઈને તો ડાયરેક્ટ કહી ના શકે. તો એના માટે એક પદ્ધતિ છે જેને કાર્બન ડેટિંગ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ જે પણ આપણને જૂના અવશેષો મળ્યા છે ખોદકામ દરમિયાન કે કંઈ પણ જગ્યાએ, એનો સાચો સમયગાળો જાણી શકાય છે. હવે આની એક પ્રોસેસ આપણે આના પહેલાંના એક લેક્ચરમાં, જે આપણી PYQ સિરીઝ ચાલતી હતી, તેમાં આપણે જણાવી હતી કે કઈ રીતે કાર્બનના 2 અલગ અલગ જે સમસ્થાનિકો હોય છે એને કેટલી અમાઉન્ટમાં ઓછો થાય એના આધારે, અને કઈ અમાઉન્ટમાં રહેલું છે કાર્બન, એ જે વસ્તુ છે, વાસણ છે, તો એમાં એ કાર્બનનો સમસ્થાનિક કેટલી અમાઉન્ટમાં રહેલો છે એના આધારે આપણે જાણી શકીએ છીએ. અહીંયા તમે આટલું જાણી લો, ઇનફ છે. જ્યારે આગળ ડિટેલમાં આવશે ત્યારે આખી પ્રોસેસ આપણે સમજાવીશું કે કાર્બન ડેટિંગમાં શું થાય છે અને કેવી રીતે થાય છે. હવે મહત્ત્વની જે સંસ્થાઓ આપણે યાદ રાખવાની છે, GCRTમાં આપેલી છે અને વાત થયેલી છે એ, અને કેવા પ્રકારના MCQ બની શકે, મહત્ત્વપૂર્ણ જે વ્યાખ્યાઓ પૂછાઈ શકે, એ બધી કઈ છે તેને આપણે એકવાર જોઈ લઈએ. તો શિલાલેખ એટલે શું? તો કે પથ્થર પર કોતરેલું લખાણ. ભોજપત્ર, તો ભુજ વૃક્ષની છાલ પર લખાયેલું
પત્ર અને ભુર્જ વૃક્ષ મેં તમને કીધું ક્યાં તો હિમાલય ક્ષેત્રોમાં વધારે જોવા મળે છે. તાડપત્ર તો તાડના પાન પર લખાયેલી લિપિ તેને તાડપત્ર કહીશું. આ તમને શોર્ટ MCQમાં ક્લાસ 3માં એ બધામાં પૂછાઈ શકે આ રીતનું, જે ઘણું સહેલું કહેવાય. તો રોકડા માર્ક કહેવાય તમારા. તામ્રપત્ર એટલે કે તાંબાનું જે પતરું હોય છે, તાંબાનું જે એક શીટ હોય તેના પર કોતરીને લખવામાં આવેલું લેખન તેને તામ્રપત્ર તરીકે ઓળખીએ. અભિલેખ રાજાઓના આદેશથી તેમની સિદ્ધિઓનું લખાણ પથ્થર કે પછી ધાતુ પર લખાયેલું હોય તેને આપણે અભિલેખ તરીકે ઓળખીએ. અભિલેખાગાર જ્યાં આગળ જૂના દસ્તાવેજો રાખેલા હોય એ સરકારી સંગ્રહાલય છે, તેને અભિલેખાગાર તરીકે ઓળખ્યા છે. કાર્બન ડેટિંગ હમણાં જ જોયું કે ભાઈ ખોદકામમાં જે પણ ચીજવસ્તુઓ મળી છે તેનો સાચો સમયગાળો કયા સમયની છે તે જાણવું હોય તો તેનો જે પ્રોસેસ છે, તેની જે પદ્ધતિ છે વૈજ્ઞાનિક પદ્ધતિ, તેને આપણે કાર્બન ડેટિંગ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. તો આ વસ્તુ થઈ ગઈ મહત્ત્વપૂર્ણ શબ્દો અને સરળ વ્યાખ્યાઓ. હવે જોઈએ અમુક સંસ્થાઓ જે આપણા પાઠમાં GCRTમાં ઇન્ક્લુડ થયેલી છે. તો પહેલી છે શ્રીમદ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, જે ગુજરાતના પાટણ ખાતે આવેલી છે. હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે એ પણ ત્યાં જ આવેલી છે. LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, LD કોલેજ આવેલી છે આપણે અમદાવાદમાં, અને LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી પણ અમદાવાદમાં આવેલું છે. ગુજરાત વિદ્યાપીઠનું આદિવાસી સંગ્રહાલય, જ્યાં આદિવાસીને લગતા બધા અવશેષો અને તેમના જે પોથીઓ છે, લેખો છે, એ બધી વસ્તુઓ જાળવવામાં આવી છે આ ગુજરાત વિદ્યાપીઠના આદિવાસી સંગ્રહાલયમાં, જે અમદાવાદમાં આવેલું છે. બીજું એક મહત્ત્વની સંસ્થા છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, જે કોબા ગાંધીનગર ખાતે આવેલું છે. ભોજે અધ્યયન સંશોધન ગૃહ, જે આશ્રમ રોડ અમદાવાદ પાસે આવેલું છે. તો આ સંસ્થાઓ ખાલી તમારે જોઈ લેવાની છે, બહુ ગોખવાનું કોશિશ નથી કરવાની. ભોજપત્ર, તો ભોજપત્રની વાત કરીએ તો ભુર્જની વૃક્ષની છાલમાંથી બને. આ MCQ માટે જ આગળ જોઈ ગયા છે, એનું જ ખાલી રિવિઝન છે. શિલાલેખ પથ્થર પરનું લખાણ, તામ્રપત્ર તાંબા પરનું લખાણ, અભિલેખ શાસન અથવા તો આજ્ઞા સંબંધિત લેખ, અને કાર્બન ડેટિંગ એને અવશેષ અથવા તો વય જાણવાની વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે તમારે આ લેક્ચર સિરીઝ કઈ રીતે ફોલો કરવાની છે રિવિઝન પછી કરીએ. પહેલાં એ વસ્તુ જોઈ લો કે કઈ રીતે ફોલો કરશો. તમારે બીજી વાર છે ને GCRT પકડવાની પણ જરૂર નહીં પડે, એકવાર ખાલી આ રીતે ફોલો કરી દેજો. શું કરશો તો લેક્ચર જુઓ ધ્યાનથી, સ્કીપ કર્યા વગર ધ્યાનથી લેક્ચર જોઈ લેજો એકવાર, એટલે તમને પાઠ અને ચેપ્ટર આખું કે પછી ચેપ્ટર સમજાઈ જશે. બરાબર. હવે આ થઈ ગયું ને, એના પછી તમારે એકવાર શું કરવાનું છે તો કે બુકમાંથી જાતે વાંચી લેવાનું છે. બરાબર. વાંચી લીધું, તમારું 2 વખત થયું. પહેલી વાર લેક્ચર જોયો એમાં, અને બીજી વાર જ્યારે તમે બુક ખોલી અને આખું વાંચન કર્યું ધ્યાનથી, ફર્સ્ટ રીડિંગની જેમ. બરાબર. તો આ વસ્તુ થઈ ગઈ. અહીં હવે તમે આજે ને કાલે પણ કરી શકો કે પછી એક દિવસમાં સવાર સાંજ એ રીતે પણ કરી શકો છો. તમારી જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે કરવાનું. પછી આ થઈ ગયું ને, પછી બીજા દિવસે હવે જો તમે સવાર સાંજ કરો છો તો બીજા દિવસે કે પછી આજે તમે લેક્ચર કર્યો અને કાલે તમે એ કરવાના છો ને, તો પછી એના પછીના દિવસે કાં તો સવારે પછી તમે વાંચ્યો, આજે સવારે લેક્ચર જોયો, બરાબર, કાલે સવારે વાંચ્યું, તો પછી એની સાંજે કે પછી બીજા દિવસે શું કરવાનું, નોટ્સ બનાવી લેવાની. નોટ્સ આ પાઠની બહુ મોટી નહીં બને, એકદમ નાની જ બનાવવાની, શોર્ટમાં, પણ તમને ખબર પડી જવી જોઈએ. તમારા શબ્દોમાં લખવાનું કે ભાઈ આ વસ્તુ છે, હું આ રીતે સમજ્યો અને આ રીતે મેં લખી દીધું, જે સમજાય એ જ રીતે લખી દેવાનું. એ તમારે નોટ્સ બનાવી દેવાની. અને પછી જ્યારે વીક પતી જાય, આ અઠવાડિયાનું છે તો દરેક અઠવાડિયામાં રવિવારે કાં તો પછી શનિવારે એક દિવસ તમારે જેટલું પણ કર્યું ને વીકમાં એનું રિવિઝન કરી દેવાનું. હવે અત્યારે બુધવાર છે તો મેં બુધવારથી લઈને
શનિવાર સુધીમાં 5 ચેપ્ટર કર્યા, 5 પાઠ કર્યા, બરાબર. આ જ રીતે આ મેનર્સમાં કર્યા. તો આ 5 રિવિઝન હું રવિવારે કરી દઈશ, બરાબર. એ રીતે નોટ્સ તમે 2 રીતે બનાવી શકો છો. કાં તો મેઇન પોઈન્ટ્સ લખીને બનાવો, કાં તો પછી તમે કઈ રીતે બનાવશો, ગ્રાફિકલ ફોર્મમાં બનાવો, બરાબર. એ કંઈ ગ્રાફિક્સ નથી મૂકવાના, બટ ચાર્ટની રીતે બનાવો. એ રીતે તમે બનાવી શકો છો. કમેન્ટ કરશો તો આપણે એનું પણ એક કહી દઈશું કે કઈ રીતે બનાવવાનું છે. હવે એકવાર રિવિઝન કરી લઈએ. તો ઇતિહાસ શું છે આપણે એ જાણ્યું. તો શું હતું તો કે ભૂતકાળની બનેલી કોઈ પણ ઘટના અને આપણે ઇતિહાસ તરીકે ઓળખ્યા છે. ઇતિહાસ કેમ જાણવો જોઈએ? તો કોઈ પણ વસ્તુનું જ્ઞાન કે પછી માહિતી લેવી હોય એને એને મૂળથી સમજવી જરૂરી છે. એના માટે આપણે ઇતિહાસને જાણીએ છીએ. ઇતિહાસના સ્ત્રોતો જોયા. એમાં પહેલું હતું તાડપત્ર અને ભોજપત્ર. આ તાડના વૃક્ષમાંથી અને આ ભુર્જ નામના એના પાંદડામાંથી, ભુર્જ નામના વૃક્ષના પાંદડામાંથી કરવામાં આવતું હતું. બીજું હતું અભિલેખ અને શિલાલેખ. શિલાલેખ એ પથ્થરમાંથી કોતરવામાં આવતો હતો, તેમજ કે પછી પથ્થરમાંથી કોતરવામાં આવતો હતો. અને અભિલેખ એ પથ્થર પર કે પછી ધાતુ પર રાજાની આદેશથી કોતરવામાં આવતો હતો. તેના શાસકીય નિયમો કે પછી રાજ્ય વ્યવસ્થાના નિયમો, સામાજિક ઉપદેશો, ધાર્મિક ઉપદેશો, એ બધી વસ્તુઓ માટે અભિલેખ કોતરાવવામાં આવતો હતો રાજા દ્વારા. એ ધાતુ પર હોતો હતો અથવા તો પથ્થર પર હોતો હતો. ત્રીજી વસ્તુ આપણે જોઈ કે પછી જે પણ જમીનમાં ખોદકામ દરમિયાન મળેલી વસ્તુઓ, એમાં કઈ કઈ વસ્તુઓ મળેલી જોઈએ આપણે? વાસણો, મૂર્તિઓ, મુદ્રાઓ, ઓજારો, હથિયાર, આભૂષણો, સિક્કાઓ, આ બધી વસ્તુઓ આપણને જમીનમાં ખોદકામ દરમિયાન મળતી હતી. તો આ વસ્તુઓ આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતમાં મહત્ત્વની છે. અને ચોથી જોઈ કે વાર્તાઓ અને લોકવાર્તાઓ અને લેખો. અને બીજું એક જોયું આપણે, જે હતું તમારે કમેન્ટ કરવાનું છે કે 5મી વસ્તુ કઈ હતી, બરાબર. તો આપણો પાઠ 1 અહીંયા પતે છે. નેક્સ્ટ લેક્ચરમાં પાઠ 2 જોઈશું.